લીંબડી ખાતે લીંબડી કલ્યાણ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં ફરી એક વખત દાતાઓએ દાનનો વરસાદ કર્યો હતો। 90 લાખ રૂપિયાની દાનની રકમ મળતાની સાથે કામ પૂરજોશમાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી। દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી। હવે જોઈએ લીંબડી આમતક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે લીંબડી કલ્યાણ મંડળના 9 કરોડના આધુનિકરણ કાર્યક્રમમાં 7 કરોડ રૂપિયાની રકમનું દાન મળ્યું છે અને જે ખર્ચ કરવામાં આવ્યો છે અને બાકી રહેલી રકમ પણ દાન પેટે આવી જતાં વધુ ખર્ચ કરીને આ આખું જે આયોજન છે તે પરિપૂર્ણ કરવામાં આવશે એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જાણીતા શિક્ષણ શાસ્ત્રી અને પૂર્વ ચેરમેન પ્રકાશભાઈ સોનીએ જણાવ્યું હતું। ગત તારીખ 15 અને 16 બે દિવસ માટે યોજાયેલ લીંબડી ખાતેના કાર્યક્રમમાં માજી કેબિનેટ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પીકે પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ફરી એક વખત લીંબડી કલ્યાણ મંડળ દ્વારા પ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ દાતાઓને ટહેલ કરવામાં આવતા રૂપિયા 90 લાખનું દાન પ્રાપ્ત થયું છે અને 11 સંસ્થાઓ નવપલ્લવિત થશે તેવી જાહેરાત પણ પ્રકાશભાઈ સોની દ્વારા કરવામાં આવી છે અને ખાસ કરીને જે દાતાઓએ સહયોગ આપ્યો છે, એક નાની સરખી ટહેલમાં દાતાઓએ વિશ્વાસ મૂક્યો છે કલ્યાણ મંડળના ટ્રસ્ટ ઉપર, તે બાબતને લઈને પણ પ્રકાશભાઈએ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સર જે હાઈસ્કૂલ અને NM હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની સંયુક્ત ટીમ સૌરાષ્ટ્ર ઝોનમાં સિલેક્ટ થઈ છે। ગુજરાત રાજ્ય કક્ષાએ તેઓ રમવા જશે। તમામ ખેલાડીઓને મંડળ વતી, ટ્રસ્ટી મંડળ વતી અને શિક્ષણ શાસ્ત્રી પ્રકાશ સોની વતી અભિનંદન પાઠવવામાં આવ્યા છે। આ પ્રકાશભાઈ બધે વિનંતી કરે છે અને પૈસા ભેગા થાય છે। મારો 45 વર્ષનો અનુભવ છે કે કામ જો સારું થતું હોય તો પૈસા ક્યારેય કામ અટકાવતા નથી, પૈસા આવી જ રહે છે, ગમે તેટલું મોટું કામ હોય। મેં 50 કરોડના કામ કર્યા છે વગર પૈસા અને પૈસા આવી જાય છે, એટલે એમાં મને કોઈ તકલીફ દેખાતી નથી। પ્રકાશભાઈ જરાય મૂંઝાતા નહીં, બધા પૈસા થઈ રહેશે। તો બીજું જે દાન માટે અપીલ કરે છે, આ દાન એક એવું દાન છે જે સમજવા જેવું છે। વિદ્યાદાન એ સૌથી ઉત્તમ દાન છે। વિદ્યાદાન આપવામાં તમે કોઈને લાચાર નથી કરતા। બીજા કોઈ પણ દાનમાં જે દાન સ્વીકારે છે એ માણસ લાચાર થાય છે, જ્યારે વિદ્યાદાન મેળવેલો માણસ સ્વમાનથી પોતાના પગ પર જીવે છે। બીજું સમજો કે દીકરો ભણે છે તો એ એક ઘર કાઢે છે, પણ દીકરી ભણશે તો 2 ઘર કાઢશે। તો એટલે આનાથી ઉત્તમ કોઈ ચીજ જ નથી અને હું તો બધાને વિનંતી કરું છું કે આમાં કોઈ કંજુસાઈ કરતા નહીં। દાન જેટલું આપશો એટલું ઉપરવાળો તમને અનેક ગણું વધારે આપી દે છે, એટલે કોઈ ફિકર નહીં કરતા, પ્રેમથી જેટલું વાપરવું હોય એટલું વાપરજો।